पेज नंबर 99 पर 16 ऐसे नंबर 16 एन एक्सिडेंट तो अकस्मात। तो હવે તમે જે અકસ્માત કોઈ જોયો તો એનું વર્ણન કરો એ રીતનું થયું। તો હવે છે ઇટ વોઝ અ સન્ડે આફ્ટરનૂન, તો રવિવારની બપોર પછીનો સમય હતો। દેર વોઝ હાર્ડલી એની ટ્રાફિક ઓન ધ રોડ, તો રોડ ઉપર રસ્તા પર ભાગ્યે જ કંઈક ટ્રાફિક હતો। માય ફ્રેન્ડ્સ એન્ડ આઈ વર સિટિંગ આઉટસાઇડ અવર બિલ્ડિંગ એન્ડ ચેટિંગ, તો મારા મિત્રો એન્ડ આઈ અને હું, હવે છે આઈ લખ્યું છે તો એની જોડે વોઝ નથી લીધું, કારણ માય ફ્રેન્ડ્સ આગળ આવી ગયું તો બહુ વચન થયું હતું। માય ફ્રેન્ડ્સ એન્ડ આઈ વર સિટિંગ એટલે અમે બેઠેલા હતા। ક્યાં બેઠેલા હતા? તો આઉટસાઇડ, આઉટસાઇડ એટલે બહારની બાજુ। ક્યાં બહારની બાજુ? તો અવર બિલ્ડિંગ, તો અમારા મકાનની, અમારું જે મકાન જે ફ્લેટનું બિલ્ડિંગ હોય કે જે બી બિલ્ડિંગ હોય એની બહારની બાજુએ। એન્ડ ચેટિંગ, તો ચેટિંગ એટલે વાતો કરી રહ્યા હતા। હવે આગળ વર આવી ગયું એટલે ફરી અહીંયા ચેટિંગ લખેલું નથી, બરાબર। તો વર સિટિંગ અને વર ચેટિંગ એમ, તો એન્ડ થી જોડ્યું એટલે વર લખવાની ફરી જરૂર નહીં। તો માય ફ્રેન્ડ્સ એન્ડ આઈ વર સિટિંગ આઉટસાઇડ અવર બિલ્ડિંગ એન્ડ ચેટિંગ, તો મારા મિત્રો અને હું મકાનની બહારની બાજુએ બેઠેલા હતા અને વાતો કરી રહ્યા હતા। સડનલી વી હર્ડ અ સ્ક્રીચિંગ ઓફ બ્રેક્સ, તો સડનલી અચાનક વી હર્ડ અમે સાંભળી અ સ્ક્રીચિંગ, સ્ક્રીચિંગ એટલે તીણો અવાજ, કે ભાઈ તમે જાણો છો કે ભાઈ કોઈ ફાસ્ટ જતું હોય અને એકદમ એને બ્રેક મારવાની જરૂર પડે, બ્રેક મારે તો તીણો એમ શું એવો અવાજ આવે એકદમ તીણો, બરાબર। તો એ જે અવાજ આવે છે એને સ્ક્રીચિંગ કહેવાય, બરાબર। તો બ્રેકનો, તો સડનલી વી હર્ડ અ સ્ક્રીચિંગ ઓફ બ્રેક્સ, તો અચાનક અમે બ્રેકનો તીણો અવાજ સાંભળ્યો। વી ટર્ન અરાઉન્ડ, અમે પાછા ફર્યા। શું? વી ટર્ન અરાઉન્ડ, તો અમે પાછા ફર્યા। એન્ડ સો, અને જોયું, શું જોયું? ધેટ એન ઓલ્ડ લેડી વોઝ નોક ડાઉન, તો એક વૃદ્ધ સ્ત્રી વોઝ નોક ડાઉન, નોક ડાઉન એટલે પાડી દેવાઈ હતી, નોક ડાઉન એટલે પાડી દેવું, અને અહીંયા વોઝ નોક ડાઉન, તો વોઝ નોક ડાઉન એટલે પાડી દેવાય, બરાબર। શેના દ્વારા? બાય સ્પીડિંગ મોટરસાયકલ, તો એક ઝડપથી આવતી, શું સ્પીડિંગ એટલે ઝડપથી આવતી કે ઝડપથી એમ મોટરસાયકલ, તો એક ઝડપી મોટરસાયકલ દ્વારા, એટલે કે બાઇક આપણે કહેતા હોઈએ તે, એના દ્વારા એક વૃદ્ધ સ્ત્રીને પાડી દેવાઈ હતી, બરાબર। મતલબ એને આપણે એવું નથી બોલતા કે એને પાડી દેવાય, અથડાઈને પડી ગઈ એમ બોલતા છે, પણ ઇંગ્લિશમાં આ રીતની વાક્ય રચના આવતી હોય છે પેસિવ વોઇસમાં એમ। ધ વેજીટેબલ્સ સી હેડ બોટ વર સ્કેટર્ડ ઓલ ઓવર, તો વેજીટેબલ્સ એટલે શાકભાજી, કયું શાકભાજી? સી હેડ બોટ, કે જે તેણે ખરીદ્યું હતું, બરાબર। હવે વેજીટેબલ પાછળ વચ્ચે ધેટ સંયોજક એવું કશું લીધું નથી, એમ લઈને પણ બોલી શકાય કે ધ વેજીટેબલ્સ ધેટ સી હેડ બોટ, બરાબર। તો ધેટ કે વીચ કે એવું એમ, પણ એવું કશું અહીંયા લીધેલું નથી, એમને પણ આ રીતે સંયોજક વગર પણ વાક્ય બનાવતા હોય છે। તો ધ વેજીટેબલ્સ, તો શાકભાજી, કયા શાકભાજી? સી હેડ બોટ, કે જે તેણે ખરીદ્યા હતા। વર સ્ક્વેટર્ડ, તો વર સ્ક્વેટર્ડ એટલે વિખેરાઈ ગયા, બરાબર, કે ભાઈ રસ્તા પર થેલી કે જે કંઈ હોય એમાંથી શાકભાજી બધું વિખેરાય એ રીતે। ઓલ ઓવર એટલે બધે જ, તો વર સ્કેટર્ડ પેસિવ વોઇસ છે, બરાબર। પછી આગળ છે વી રશ ધેર, અમે ત્યાં દોડી ગયા, રસ એટલે દોડી જવું, ધસી જવું, તો અમે ત્યાં દોડી ગયા, ધસી ગયા। ધ લેડી વોઝ વુન્ડેડ એન્ડ બ્લીડિંગ, તો આ પણ પેસિવ વોઇસ છે કે વોઝ વુન્ડેડ એટલે ઘવાઈ હતી, બરાબર। એન્ડ બ્લીડિંગ, તો બ્લીડિંગ, તો વોઝ બ્લીડિંગ, તો વોઝ એન્ડ થી જોડી દીધું, વોઝ આગળ ગયું એટલે ફરી વોઝ લખવાનું છે, તો બ્લીડિંગ એટલે લોહી નીકળી રહ્યું હતું, બરાબર। તો ધ લેડી વોઝ વુન્ડેડ એન્ડ બ્લીડિંગ, તો સ્ત્રી ઘવાયેલી હતી અને લોહી નીકળી રહ્યું હતું। ધ યંગ બોય, યુવાન છોકરો, હુ વોઝ રાઇડિંગ ધ મોટરસાયકલ, તો કે જે મોટરસાયકલની સવારી કરી રહ્યો હતો, મતલબ ચલાવી રહ્યો હતો। ટ્રાઇડ એટલે પ્રયત્ન કર્યો, ટુ સ્પીડ હવે ઝડપથી ભાગવા એમ, બરાબર, સ્પીડ વધારીને ઝડપથી ભાગવા એમ। બટ હી વોઝ સ્ટોપ બાય માય ફ્રેન્ડ્સ, પરંતુ હી વોઝ સ્ટોપ, તેને અટકાવાયો, પેસિવ વોઇસ થયું, વોઝ સ્ટોપ્ડ, બરાબર। તો હી વોઝ સ્ટોપ બાય માય ફ્રેન્ડ, તેને મારા મિત્રો દ્વારા અટકાવાયો। વી લુક અવે હિઝ કીઝ, વી ટુક અવે હિઝ કીઝ, તો અમે તેની ચાવી લઈ લીધી, ટેક અવે એટલે લઈ લેવું, ટુક અવે ટુક, તો વી ટુક અવે હિઝ કીઝ, અમે તેની ચાવી લઈ લીધી। વી comforted the old lady and gave her some first aid, તો વી કમ્ફર્ટેડ એટલે રાહત આપવી એમ, એને આરામ કરાવો કે ભાઈ નીચે ત્યાં પડી ગઈ છે તો એને વ્યવસ્થિત જગ્યાએ બેસાડવી, બાંકડો છે કેવી રીતે એમ। તો અમે કમ્ફર્ટેડ ધ ઓલ્ડ લેડી એન્ડ ગેવ હર સમ ફર્સ્ટ એડ, તો અમે તેને વ્યવસ્થિત એટલે આપણે ગુજરાતીમાં એવું છે કે આરામ આપ્યો કેવું નથી બોલતા, આપણે શું તેને વ્યવસ્થિત જગ્યાએ બેસાડી એમ, બરાબર। એન્ડ ગેવ હર સમ ફર્સ્ટ એડ, અને તેની પ્રાથમિક સારવાર, ફર્સ્ટ એડ એટલે પ્રાથમિક સારવાર, અને તેને પ્રાથમિક સારવાર આપી કે ભાઈ લોહી નીકળે છે તો પાટો બાંધી દીધો કેવું બધું એમ। વી કલેક્ટેડ ધ વેજીટેબલ્સ એન્ડ પુટ ધેમ ઇન હર બેગ, તો અમે શાકભાજી એકઠું કર્યું અને તેને તેની થેલીમાં મૂકી દીધું, તેમની થેલીમાં મૂકી દીધું। સૂન એટલે જલ્દીથી, તરત જ। ધ પોલીસમેન અરાઇવ, તો તરત જ પોલીસ આવી ગયા, અરાઇવ એટલે આવી પહોંચ્યા।
એન્ડ ટુક ચાર્જ ઓફ ધ સિચ્યુએશન. ટુક ચાર્જ ટેક ચાર્જ એટલે કાર્યભાર સંભાળવો, જવાબદારી લઈ લેવી, બરાબર. ઓફ ધ સિચ્યુએશન પરિસ્થિતિ, તો પરિસ્થિતિ સંભાળી લીધી, બરાબર. એનો કાર્યભાર સંભાળી લીધો મતલબ પરિસ્થિતિ સંભાળી લીધી. તો તરત જ પોલીસ આવી ગયા અને પરિસ્થિતિ સંભાળી લીધી, બરાબર. વી કોલ ધ લેડીઝ રિલેટિવ્સ, અમે જે સ્ત્રી હતી એના રિલેટિવ્સ એટલે એના સંબંધી, એના સગા, તો એના સંબંધીને ફોન કર્યો. દે થેન્ક્ડ અસ, કોલ મતલબ બોલાવ્યા મતલબ કોઈ બી રીતે ફોન કરી જે રીતે. તો વી કોલ ધ લેડીઝ રિલેટિવ્સ પછી આવે છે દે થેન્ક્ડ અસ, તેઓએ અમારો આભાર માન્યો. બટ વી વર હેપી, પરંતુ અમે ખુશ હતા. ટુ હેવ ડન અવર ડ્યુટી, તો ટુ હેવ ડન એટલે કરી દેવું એમ. અવર ડ્યુટી એટલે અમારી ફરજ, તો અમે અમારી ફરજ જે કરી મતલબ ફરજ બજાવી એનાથી અમે ખુશ હતા. શું? બટ વી વર હેપી ટુ હેવ ડન અવર ડ્યુટી, તો અમે અમારી ફરજ બજાવીને ખુશ હતા, બરાબર. ફરી પેજ નંબર 100 પર અવર નેશનલ ફ્લેગ, બરાબર. તો આપણો રાષ્ટ્રીય ધ્વજ. તો તમારે હવે જે કોર્સ નવો કોર્સ છે 2 વર્ષથી, એમાં શું કહેવાય, જૂના કોર્સમાં એક પાઠ આવતો હતો, એમાં નેશનલ ફ્લેગ વિશે જુદા જુદા કન્ટ્રીનું આવતું હતું, બરાબર. ત્યારે ખાસા નિબંધ એ રીતે પણ પૂછાતો હતો, બરાબર. પણ જરૂર નથી કે એ વખત પૂછાતો અત્યારે પણ, એટલે આવા કોર્સ બદલે ના પૂછાય, એમને પણ આવી શકે, બરાબર. તો અવર નેશનલ ફ્લેગ, તો આપણો રાષ્ટ્રીય ધ્વજ. On the Independence Day and the Republic Day, our national flag is unfurled on the red fort and on all government offices and private buildings, બરાબર. તો ઓન ધ ઇન્ડિપેન્ડન્સ ડે એટલે સ્વાતંત્ર્ય દિને, જે 15મી ઓગસ્ટ જે સ્વાતંત્ર્ય દિન છે, સ્વાતંત્ર્ય દિને. એન્ડ ઓન ધ રિપબ્લિક ડે એટલે પ્રજાસત્તાક દિન, જ્યારે બંધારણ અમલમાં આવ્યું 26 જાન્યુઆરી 1950, બરાબર. પેલું ઇન્ડિપેન્ડન્સ ને 15મી ઓગસ્ટ 1947. તો આ બંને દિવસે અવર નેશનલ ફ્લેગ, તો આપણો રાષ્ટ્રીય ધ્વજ ઇઝ અનફર્લ્ડ એટલે ફરકે છે, ફરકાવવામાં આવે છે. શું? ઇઝ અનફર્લ્ડ પેસિવ વોઇસ છે. તો ક્યાં ફરકાવવામાં આવે છે? ઓન ધ રેડ ફોર્ટ, તો લાલ કિલ્લા પર. એન્ડ ઓન ઓલ ગવર્મેન્ટ ઓફિસીસ, અને બધી સરકારી કચેરીઓમાં. એન્ડ પ્રાઇવેટ બિલ્ડિંગ્સ, અને જે પ્રાઇવેટ ખાનગી જે બિલ્ડિંગ્સ છે, મકાનો, ઇમારતો જે છે ત્યાં, બરાબર. તો સ્વાતંત્ર્ય દિન અને પ્રજાસત્તાક દિને આપણો રાષ્ટ્રીય ધ્વજ લાલ કિલ્લા, બધા સરકારી કાર્યાલયો અને ખાનગી ઇમારતો પર ફરકાવવામાં આવે છે. વી સેલ્યુટ ધ ફ્લેગ એન્ડ સિંગ ધ નેશનલ એન્થમ. વી સેલ્યુટ એટલે સલામી આપવી, તો અમે આપણે ધ્વજને સલામી આપીએ છીએ. એન્ડ સિંગ અને ગાઈએ ધ નેશનલ એન્થમ, અને રાષ્ટ્રગીત ગાઈએ છીએ, બરાબર. નેશનલ એન્થમ તો રાષ્ટ્રગીત. It reminds us of those who sacrificed their lives for the freedom of our country. તો it reminds, તો તે યાદ અપાવે છે. અસ એટલે આપણને. હવે શેની યાદ અપાવે છે? તો ઓફ ધોઝ એટલે તેમની. શું? ઓફ ધોઝ એટલે તેમની. કોની? તો હુ સેક્રિફાઈસ, હુ એટલે કે જેઓએ સેક્રિફાઈસ એટલે બલિદાન આપ્યું. શેનું બલિદાન? ધેર લાઈફ, તેમના જીવનું, બરાબર, તેમના જીવનનું. ફોર ધ ફ્રીડમ, શેના માટે? તો ફોર ધ ફ્રીડમ, સ્વતંત્ર માટે. હવે શેની સ્વતંત્રતા? ઓફ અવર કન્ટ્રી, તો આપણા દેશની, બરાબર. તો શું? વી સેલ્યુટ ધ ફ્લેગ એન્ડ સિંગ ધ નેશનલ એન્થમ, એ તો આવી ગયું. પછી આગળ ઇટ રિમાઇન્ડ્સ અસ ઓફ ધોઝ હુ સેક્રિફાઈસ ધેર લાઈવ્સ ફોર ધ ફ્રીડમ ઓફ અવર કન્ટ્રી. તો તે તેમની યાદ અપાવે છે જેમણે આપણા દેશના સ્વતંત્રતા ખાતર પોતાના જીવનું બલિદાન આપ્યું, બરાબર, ત્યાગ કર્યો. અવર નેશનલ ફ્લેગ ઇઝ ઓલ્સો કોલ્ડ ધ ટ્રાયકલર ઓર તિરંગા. તો આપણો રાષ્ટ્રીય ધ્વજને તિરંગો પણ કહેવાય છે. શું? 3 રંગ છે, તો તિરંગા પણ કહેવાય છે. તો ઇઝ કોલ્ડ પેસિવ વોઇસ તો કહેવાય છે, બરાબર. ઇટ હેઝ બેન્ડ્સ ઓફ 3 કલર્સ. તો બેન્ડ એટલે પટ્ટા, તો તેને 3 રંગના પટ્ટા છે. ધ ટોપ બેન્ડ ઇઝ સેફ્રોન, તો ઉપરનો પટ્ટો જે છે સેફ્રોન એટલે કેસરી રંગ છે. ધીસ કલર્સ ઇઝ અ સિમ્બલ ઓફ પેટ્રિયોટિઝમ. તો પેટ્રિયોટિઝમ એટલે રાષ્ટ્રભક્તિ, દેશભક્તિ. એન્ડ સેક્રિફાઈસ એટલે બલિદાન. તો ધીસ કલર ઇઝ અ સિમ્બોલ ઓફ પેટ્રિયોટિઝમ એન્ડ સેક્રિફાઈસ. તો આ કલર મતલબ કયો? સેફ્રોન કલર, જે કેસરી રંગ છે તે એ રાષ્ટ્રભક્તિ અને બલિદાનનો સિમ્બોલ એટલે પ્રતીક છે, બરાબર. ધ મિડલ બેન્ડ ઇઝ વ્હાઇટ. તો મધ્યનો પટ્ટો, વચ્ચેનો જે પટ્ટો છે એ સફેદ છે, શ્વેત છે. ઇટ ઇઝ અ સિમ્બોલ ઓફ પીસ. તે સિમ્બોલ એટલે પ્રતીક, સંકેત ઓફ પીસ એટલે શાંતિ, તો તે શાંતિનું પ્રતીક છે. હવે PIECE પીસ એટલે ટુકડો, બરાબર થાય. અને PEACE પીસ એટલે શાંતિ. સ્પેલિંગ બદલાઈ ન જાય ધ્યાન રાખજો.
પછી આગળ છે ધ બોટમ બેન્ડ ઇઝ ગ્રીન, તો બોટમ એટલે નીચેનો પટ્ટો કેવો છે, ગ્રીન થી લીલો છે. ઇટ સિમ્બોલાઇઝિસ પ્રોસ્પરિટી, તો સિમ્બોલાઇઝિસ એટલે પ્રતીક કરે છે અથવા સંકેત કરે છે શેનો, પ્રોસ્પરિટી એટલે સમૃદ્ધિ, તો સમૃદ્ધિનું પ્રતીક કરે છે અથવા સમૃદ્ધિનું સૂચન કરે છે, બરાબર. શું સિમ્બોલાઇઝિસ, તેનું સૂચન કરે છે. દેર ઇઝ અ બ્લુ કલર અશોક ચક્ર, સો ભૂરા રંગનો, ડાર્ક ભૂરું હોય, ઘણા લોકો કાળું નહીં પણ ભૂરો કલરનું હોય છે, પણ ડાર્ક એકદમ હોય છે. તો દેર ઇઝ અ બ્લુ કલર્ડ, તો બ્લુ કલર્ડ મતલબ એ રંગનું, બરાબર. ખાલી કલર એટલે રંગ અને કલર્ડ તો રંગનું, તો ભૂરા રંગનું અશોક ચક્ર ઇન ધ સેન્ટર એટલે મધ્યમાં ઓફ ધ વ્હાઇટ બેન્ડ, બરાબર. તો સફેદ જે પટ્ટો છે એમાં એના મધ્યમાં ભૂરા રંગનું અશોક ચક્ર હોય છે. ઇટ સ્ટેન્ડ્સ ફોર પ્રોગ્રેસ, તો તે સ્ટેન્ડ ફોર એટલે સૂચવવું, બરાબર. તો એ પ્રોગ્રેસ પ્રગતિ, તો તે પ્રગતિ સૂચવે છે કે ભાઈ એક ચક્ર છે, ચક્ર ઘૂમતું રહે, એમ પ્રગતિ થતી રહે, આગળ વધતા રહીએ, બરાબર. તો ઇટ સ્ટેન્ડ્સ ફોર, તો સ્ટેન્ડ્સ ફોર એટલે સૂચવે છે, બરાબર. શું સૂચવે? પ્રોગ્રેસ, પ્રગતિ. અવર નેશનલ ફ્લેગ ઇઝ અ સિમ્બોલ ઓફ અવર હોપ્સ એન્ડ એસ્પિરેશન્સ, તો આપણો રાષ્ટ્રધ્વજ એ સિમ્બોલ પ્રતીક છે શેનો? અવર હોપ્સ, તો આપણી આશાઓ, એન્ડ એસ્પિરેશન અને આકાંક્ષાઓ, તો આશા અને આકાંક્ષાઓનું પ્રતીક છે. ઇટ સ્ટેન્ડ્સ ફોર નેશનલ યુનિટી એન્ડ ગ્લોરી, તો ઇટ સ્ટેન્ડ્સ ફોર એટલે તે સૂચવે છે, શું છે? નેશનલ યુનિટી, રાષ્ટ્રીય એકતા, એન્ડ ગ્લોરી એટલે ભવ્યતા, તો રાષ્ટ્રીય એકતા અને ભવ્યતા સૂચવે છે. વી રિસ્પેક્ટ અવર નેશનલ ફ્લેગ, આપણે આપણા રાષ્ટ્રધ્વજનું સન્માન કરીએ છીએ. રિસ્પેક્ટ એટલે આદર કરવું, સન્માન કરવું. વી આર પ્રાઉડ ઓફ ઇટ, આપણને તેનું ગર્વ છે, બરાબર. પછી આગળ છે 18 ગુજરાત ઇટ્સ પ્રોગ્રેસ ઇન રિસેન્ટ યર્સ, તો ગુજરાત ઇટ પ્રોગ્રેસ તેની પ્રગતિ ઇન રિસેન્ટ એટલે તાજેતરના, યર્સ એટલે વર્ષો, તો તાજેતરના વર્ષોમાં ગુજરાતની પ્રગતિ. તો જો ઇન ધ રિસેન્ટ યર્સ, તો તાજેતરના વર્ષોમાં ગુજરાત હેઝ મેડ ટ્રમેન્ડસ પ્રોગ્રેસ ઇન ડિફરન્ટ ફિલ્ડ્સ, તો ટ્રમેન્ડસ એટલે ભવ્ય. હવે જો વાક્ય જે અહીંયા ગાડી ઉપર આ બધું આવ્યું એ શેના માટે? નેશનલ ફ્લેગમાં સાદા વર્તમાન કાળમાં બધું આવ્યું, મોટાભાગના વાક્યો પેસિવ વોઇસમાં એ રીતે આવે. હવે અહીંયા ગુજરાતે પ્રગતિ કરી છે એની વાત કરવાની છે, તો કરી છે, આમ કર્યું છે, તેમ કર્યું છે, તો મોટાભાગના વાક્ય પૂર્ણ વર્તમાન કાળમાં આવશે, બરાબર. હેવ કે હેસ અને પછી જે શું કહેવાય ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ આવે, ભૂતપૂર્વ આવે. તો જો અહીંયા હેઝ મેડ, તો ગુજરાત હેઝ મેડ, તો ગુજરાતે કરી છે. ટ્રમેન્ડસ એટલે ભવ્ય, પ્રોગ્રેસ એટલે પ્રગતિ, બરાબર. ઇન ડિફરન્ટ ફિલ્ડ્સ, તો જુદા જુદા ક્ષેત્રે, કોઈ એક જ ક્ષેત્રમાં આવ્યું નહીં પણ જુદા જુદા ક્ષેત્રે. તો તાજેતરના વર્ષોમાં ગુજરાતે જુદા જુદા ક્ષેત્રોમાં ભવ્ય પ્રગતિ કરી છે. ધ સરદાર સરોવર પ્રોજેક્ટ હેઝ હેલ્પ ધ વોટર્સ ઓફ ધ નર્મદા ટુ રીચ ફાર ઓફ એરિયાઝ ઇન ગુજરાત, તો સરદાર સરોવર પ્રોજેક્ટ, તો સરદાર સરોવર યોજના હેઝ હેલ્પ એટલે મદદ કરી છે. કોને મદદ કરી છે? તો ધ વોટર ઓફ ધ નર્મદા, તો નર્મદાના પાણીને મદદ કરી છે, બરાબર. હવે શેના માટે મદદ કરી છે? ટુ રીચ એટલે પહોંચવા, ક્યાં પહોંચવા? ફાર ઓફ એરિયા, દૂર દૂરના વિસ્તારો, ઇન ગુજરાત, તો ગુજરાતમાં, બરાબર. તો નર્મદા સરદાર સરોવર પ્રોજેક્ટે એટલે સરદાર સરોવર પરિયોજનાએ નર્મદાના પાણીને ગુજરાતના દૂર દૂરના વિસ્તારોમાં પહોંચવામાં મદદ કરી છે, બરાબર. હવે આપણે આ વાક્ય ગુજરાતીમાં આ રીતે બોલતા હોય છે કે ભાઈ સરદાર સરોવર યોજનાના કારણે નર્મદાના પાણી ગુજરાતમાં દૂર દૂર સુધી પહોંચ્યા છે, પણ અહીંયા આ રીતે છે કે હેઝ હેલ્પ મદદ કરી છે, બરાબર. હવે આગળ એઝ અ રિઝલ્ટ એટલે પરિણામ સ્વરૂપે શું થશે? એઝ અ રિઝલ્ટ એટલે પરિણામ સ્વરૂપે દેર ઇઝ અ કન્સિડરેબલ ડિક્રીઝ ઇન વોટર સ્કેર્સિટી. કન્સિડરેબલ એટલે નોંધપાત્ર, ગણતરીપાત્ર, નોંધપાત્ર, બરાબર. એટલે કે જેની નોંધ લઈ શકાય, સામાન્ય એવું નહીં પણ નોંધ લેવાય તેવું. ડિક્રીઝ એટલે ઘટાડો, ઇન વોટર સ્કેર્સિટી તો પાણીની અછતમાં. શું? તો એઝ અ રિઝલ્ટ તો પરિણામ સ્વરૂપે દેર ઇઝ અ કન્સિડરેબલ ડિક્રીઝ ઇન વોટર સ્કેર્સિટી એટલે અછત, તો પરિણામ સ્વરૂપે પાણીની અછતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બિલ્ડિંગ ઓફ ચેક ડેમ્સ હેઝ ઓલ્સો હેલ્પ ફાર્મર્સ ટુ સ્ટોર રેઇન વોટર ફોર ઇરિગેશન, તો બિલ્ડિંગ એટલે બાંધવું, તો બાંધવાનું. ઓફ ચેક ડેમ્સ તો ચેક ડેમ બાંધવાનું. ચેક એટલે એક રીતે રોકવું પણ થાય, બરાબર. રોકવા માટેના બંધ, પણ આપણે ગુજરાતીમાં પણ તમે સમાજમાં ભણો છો એમાં ચેક ડેમ જ શબ્દ આવે છે કે પાણી રોકવાના બંધ, એવું બધું શબ્દ નથી આવતો, બરાબર. નદીમાં નાના નાના ચેક ડેમ બનાવ્યા હોય કે જેના કારણે બધું પાણી વહી ના જાય અને એ જે ચેક ડેમ બનાવે એની વચ્ચેનું પાણી હોય એ ત્યાં જમીનમાં ઉતરે એમ, અને એના કારણે આજુબાજુના જે કુવાઓ છે એમાં પાણીનું સ્તર ઊંચું આવે જમીન, બરાબર. તો અને એ સિંચાઈ માટે ઉપયોગી થાય. તો બિલ્ડિંગ ઓફ ચેક ડેમ્સ, તો ચેક ડેમ
બાંધવું તે એ આખી જે પ્રવૃત્તિ છે કર્તા તરીકે છે. હેઝ ઓલ્સો હેલ્પ, તો હેઝ હેલ્પ એટલે મદદ કરી છે, ઓલ્સો એટલે પણ, તો એણે પણ મદદ કરી છે. શું ચેક, ખાલી આ સરદાર સરોવર યોજના નહીં પણ બધી નદીઓમાં જે ચેક ડેમ બનાવવા છે તેને. કોને મદદ કરી? ફાર્મર્સ, તો ખેડૂતો શેના માટે? ટુ સ્ટોર એટલે સંગ્રહ કરવો. રેઇન વોટર, તો પાણી જે વરસાદી પાણી છે તે. ફોર ઇરિગેશન એટલે સિંચાઈ માટે, ઇરિગેશન સિંચાઈ, બરાબર. તો ચેક ડેમ બાંધવાની પ્રવૃત્તિએ ખેડૂતોને વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં, સિંચાઈ માટે વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં મદદ કરી છે. ફાર્મર્સ હેવ બીન ગિવન ઇલેક્ટ્રિસિટી, તો ફાર્મર્સ એટલે ખેડૂતો હેવ બીન ગિવન એટલે આપવામાં આવે છે, ઇલેક્ટ્રિસિટી એટલે વીજળી, એટ લોઅર રેટ્સ, તો નીચા દરે. શું લોઅર એટલે નીચા, રેટ એટલે દરો, કે ભાઈ ખેડૂતોને નીચા દરે વીજળી આપવામાં આવે છે. ટુડે, આજે ઇલેક્ટ્રિસિટી હેઝ રીચ મોસ્ટ ઓફ ધ વિલેજ ઇન ગુજરાત, તો આજે ઇલેક્ટ્રિસિટી વીજળી હેઝ રીચ એટલે પહોંચી છે. મોસ્ટ ઓફ ધ વિલેજીસ, તો મોટા ભાગના ગામમાં, બરાબર. ઇન ગુજરાત, તો ગુજરાતના મોટા ભાગના ગામમાં વીજળી પહોંચી છે, બરાબર. કે ભાઈ તમને મોટે ભાગે ખબર જ હશે, બહુ આ બધી ચર્ચા થતી હોય કે આખા દેશમાં સૌથી પહેલું જે 24 કલાક વીજળી પૂરું પાડવાવાળું રાજ્ય હોય તો એ ગુજરાત છે. અને ગુજરાતનું એ જે જોયું કે ભાઈ 24 કલાક વીજળી, તો ધીમે ધીમે બીજા રાજ્યોએ પણ એ રીતે પ્રયત્નો કર્યા અને ઘણા બધા રાજ્યોમાં હવે 24 કલાક વીજળી શરૂ થઈ છે. અમુક રાજ્યો હજુ બાકી છે પણ તેમ છતાં એ કામ ચાલી રહ્યું છે. તો ગુજરાત ઇઝ, તો અહીંયા આગળ છે ટુડે ઇલેક્ટ્રિસિટી હેઝ રીચ મોસ્ટ ઓફ ધ વિલેજીસ ઇન ગુજરાત, તો આજે વીજળી ગુજરાતના મોટાભાગના ગામડાઓમાં, શું મોસ્ટ ઓફ એટલે મોટાભાગના ગામડાઓમાં વીજળી પહોંચી ગઈ છે. ગુજરાત ઇઝ પરહેપ્સ ધ ઓનલી સ્ટેટ ટુ યુઝ સોલર એનર્જી ટુ લાઇટ અપ ઇટ્સ વિલેજીસ, તો ગુજરાત ઇઝ પરહેપ્સ એટલે કદાચ, ધ ઓનલી સ્ટેટ, ઓનલી એટલે ફક્ત ગુજરાત જ એક એવું રાજ્ય છે, કેવું એટલે કદાચ એમ કે ભાઈ બીજે નાના પ્રયોગો થયા હોય કેવું એમ, પણ ગુજરાતમાં મોટે પાયે એમ. તો શું ગુજરાત ઇઝ પરહેપ્સ એટલે કદાચ, ધ ઓનલી સ્ટેટ ફક્ત એક જ એવું રાજ્ય છે, ટુ યુઝ ઉપયોગ કરવામાં, શેનો? સોલર એનર્જી, સૌર ઉર્જાનો. શેના માટે? સૌર ઉર્જાના ઘણા જુદા જુદા ઉપયોગ હોય છે, તો એમાં અહીંયા આગળ કયા ઉપયોગની વાત કરી? ટુ લાઇટ અપ ઇટ્સ વિલેજીસ, તો તેના ગામડાઓને પ્રકાશિત કરવામાં, બરાબર. તમે અત્યારે ઘણા ગામડાઓમાં તમે જોશો તો કે ભાઈ જે લાઇટનો જે થાંભલો હોય ટ્યુબલાઇટનો, બરાબર, એની ઉપર સોલર પ્લેટ લગાડેલી હોય છે. તો એ સોલર પ્લેટ દિવસ દરમિયાન સૂરજની ગરમી જે છે એને એબ્સોર્બ કરે અને એનાથી જે એનર્જી ઉત્પન્ન થઈ એને બેટરી, એક જોડે બેટરી હોય, એ બેટરીમાં એ સ્ટોરેજ થાય અને એ બેટરીમાં જે આ એનર્જી યુઝ થઈ, બરાબર, એ ફરી રાસાયણિક એનર્જી, એનું પાછું વિદ્યુત એનર્જીમાં રૂપાંતર થાય, બરાબર, અને પછી રાત્રે ચાલુ કરવામાં આવે, બરાબર. તો ગુજરાત ઇઝ પરહેપ્સ ધ ઓનલી સ્ટેટ ટુ યુઝ સોલર એનર્જી ટુ લાઇટ અપ ઇટ્સ વિલેજીસ, તો ગુજરાત એકમાત્ર કદાચ એવું રાજ્ય હશે કે જેણે તેના ગામડાઓને પ્રકાશિત કરવા માટે સૌર ઉર્જાનો ઉપયોગ કર્યો છે, બરાબર. પછી આગળ છે ધ રોડ્સ સ્પેશિયલી ધ હાઈવેઝ ઇન ગુજરાત આર ધ બેસ્ટ ઇન ધ કન્ટ્રી, સો કે બે રસ્તાઓ સ્પેશિયલી એટલે ખાસ કરીને હાઈવે જે ધોરીમાર્ગ છે ઇન ગુજરાત, તો ગુજરાત આર ધ બેસ્ટ સૌથી શ્રેષ્ઠ, ઇન કન્ટ્રી તો દેશમાં ગુજરાતના રસ્તાઓ સૌથી શ્રેષ્ઠ છે. કે ભાઈ જે લોકો ભારતમાં બધા રાજ્યોમાં ફરતા હોય એ ફરીને આવે પછી કહેતા હોય છે, બરાબર, કે ભાઈ મેઇન સિટીઝ જે હોય ત્યાં તો રસ્તાઓ સારા હોય પણ એમના જે ગામડાઓ જોડતા જે રસ્તા હોય ને એની હાલત ખૂબ ખરાબ હોય, બરાબર. જ્યારે ગુજરાતમાં એ પરિસ્થિતિ નથી, તો એ વસ્તુનું અહીંયા કહ્યું કે ભાઈ મેઇન જે સિટીઝ હોય ત્યાં તો સારા હોય પણ બીજે બધે પણ જે બધા રસ્તાઓને એ બધું સારું છે. તો ધ રોડ્સ સ્પેશિયલી એટલે ખાસ કરીને ધ હાઈવેઝ ઇન ગુજરાત આર ધ બેસ્ટ ઇન ધ કન્ટ્રી, તો દેશમાં સૌથી શ્રેષ્ઠ છે. ગુજરાત હેઝ મેડ અ સિગ્નિફિકન્ટ પ્રોગ્રેસ ઇન પ્રાઇમરી એજ્યુકેશન એન્ડ એજ્યુકેશન ઓફ ધ ગર્લ ચાઇલ્ડ, તો ગુજરાત હેઝ મેડ એટલે ગુજરાતે કરી છે. શું હેઝ મેડ એટલે કરી છે. સિગ્નિફિકન્ટ એટલે મહત્વની, નોંધપાત્ર, મહત્વની. પ્રોગ્રેસ તો ખૂબ મહત્વપૂર્ણ પ્રગતિ કરી છે. શેમાં? ઇન પ્રાઇમરી એજ્યુકેશન, તો પ્રાથમિક શિક્ષણ, એન્ડ એજ્યુકેશન ઓફ ધ ગર્લ ચાઇલ્ડ, અને જે ગર્લ ચાઇલ્ડ એટલે કન્યા છોકરીઓ, કન્યા કેળવણી આપણે કહીએ છીએ, તો કન્યા કેળવણીમાં અને પ્રાથમિક શિક્ષણમાં ભારતે ખૂબ મહત્વની પ્રગતિ કરી છે, તો સિદ્ધિપાત્ર, નોંધપાત્ર પ્રગતિ કરી છે. ગુજરાત હેઝ ધ હાઈએસ્ટ નંબર ઓફ કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ ફેક્ટરીઝ, તો ગુજરાતમાં
કેમિકલ એટલે રાસાયણિક એટલે ફાર્માસ્યુટિકલ દવાની, ફેક્ટરી એટલે કારખાના. તો ગુજરાતમાં સૌથી વધારે રાસાયણ અને દવાના કારખાના છે. ટુડે ગુજરાત હેઝ ધ બેસ્ટ મેડિકલ ફેસિલિટીઝ એટ લોઅર કોસ્ટ. તો આજે ગુજરાત બેસ્ટ એટલે શ્રેષ્ઠ મેડિકલ ફેસિલિટીઝ, તો જે ઔષધિ જે સુવિધા છે બરાબર, તે સુવિધા છે તે એટ લોઅર કોસ્ટની નીચા દરે બરાબર. તો હવે બધી રીતની હોસ્પિટલો કે ભાઈ નીચા દરે આ સુવિધાઓ પૂરી પાડતી હોય અને ઊંચા દરે સુવિધા પૂરી પાડતી હોય એવી બધી ટાઈપની હોસ્પિટલો છે બરાબર. તો ગુજરાત હેઝ તો અહીંયા ગાડી લખ્યું છે બેસ્ટ મેડિકલ ફેસિલિટીઝ એટ લોઅર કોસ્ટ. તો નીચા દરે શ્રેષ્ઠ સુવિધાઓ ધરાવતી મેડિકલ સુવિધાઓ ધરાવતી, સ્વાસ્થ્ય સેવાઓ ધરાવતી હોસ્પિટલો છે. ઇટ હેઝ, હવે અહીંયા લોઅર કોસ્ટ લખ્યું છે પણ ઘણી ઊંચા દરે પણ મેડિકલ ફેસિલિટી પ્રોવાઈડ કરતી હોય એવી હોસ્પિટલો છે બરાબર. પણ બીજી જે અમુક યોજનાઓ હોય સરકારની, એ યોજનાઓનો લાભ લઈ આયુષ્યમાન છે કે બીજી આયુષ્યમાન આખા દેશ માટેની છે અને ગુજરાતની પણ કોઈક યોજના છે, માં અમૃતમ યોજના કે એવી કોઈક આનંદની કે, તો એ યોજના દ્વારા આ મોટી હોસ્પિટલોમાં પણ નીચા દરે સારવાર મળતી હોય છે. ઇટ હેઝ વર્લ્ડ રિનાઉન્ડ ડોક્ટર્સ એન્ડ મલ્ટી સ્પેશિયાલિટીઝ હોસ્પિટલ્સ બરાબર. તો વર્લ્ડ રિનાઉન્ડ એટલે વિશ્વમાં જેની ખ્યાતિ હોય બરાબર, નામના હોય, કીર્તિ હોય એવા ડોક્ટરો છે. એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ, તો વિવિધતાઓવાળી, શું સ્પેશિયાલિટી એટલે વિશેષતા, તો વિવિધ વિશેષતા, અને મલ્ટી એટલે ઘણી, તો ઘણી વિશેષતાઓવાળી મતલબ કે જુદી જુદી દરેક પ્રકારની સારવાર થઈ જાય તેવી એવી હોસ્પિટલો છે. ગુજરાત ઇઝ ઓલ્સો નોન ફોર ઇટ્સ ફેસ્ટિવલ્સ લાઇક ઉત્તરાયણ એન્ડ નવરાત્રી. ગુજરાત તો તેના ઇઝ નોન એટલે જાણીતું છે બરાબર. ફોર એટલે માટે, શેના માટે? ઇટ્સ ફેસ્ટિવલ, તેના તહેવારો. લાઇક એટલે જેવા કે, લાઇક એટલે ગમવું થાય ને બીજું અર્થ થાય જેવા કે, તો અહીંયા જેવા કે ઉત્તરાયણ એન્ડ નવરાત્રી, તો ઉત્તરાયણ અને નવરાત્રી જેવા તહેવારો માટે જાણીતું છે બરાબર. ફરી પછી છે માય ઇન્ડિયા. તો ભારતની વાત કરીએ તો હવે છે મારું ભારત બરાબર. તો આ 18 અને 19 જે નિબંધ છે ગુજરાત ઇઝ પ્રોગ્રેસ ઇન રિસન્ટ યર્સ અને માય ઇન્ડિયા, એ બંને ખૂબ અગત્યના છે બરાબર.